આકાશવાણી સમાચાર જાનુ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે કેન્દ્રનું વિકસિત ભારતનું સપનું માત્ર સારા રસ્તા, પુલો અને સારી સલામતી વ્યવસ્થા પૂરતું મર્યાદિત નથી, પરંતુ દેશના નાગરિકોને પાયાની સગવડોને પણ આવરી લે છે. તમિલનાડુમાં તાજેતરના ભારે પૂર પછીની પરિસ્થિતિમાં રાહત અને પુનર્વસનમાં જરૂરી સહાયની પ્રધાનમંત્રી કાર્યાલયે ખાતરી આપી. કેન્દ્રીય સીધા કરવેરા બોર્ડે આગામી આકારણી વર્ષ માટે આવકવેરા રિટર્ન 1 અને 4 ફોર્મ બહાર પાડ્યા. રાતા સમુદ્રમાં વધુ એક માલવાહક જહાજ પરના 20 ખલાસીઓને ભારતીય નૌકાદળ અને તટરક્ષક દળે બચાવી લીધા. પ્રભુ ઈસુના જન્મદિન નાતાલની આવતીકાલે સમગ્ર દેશમાં થશે ઉજવણી. અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમે મુંબઈ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે હરાવ્યું. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે વિકસિત ભારતનું સપનું માત્ર રસ્તા, પુલો અને સલામતી વ્યવસ્થા તંત્ર પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે દેશના નાગરિકોને રહેઠાણ, પીવાનું પાણી, સ્વચ્છતાની સગવડો, વીજળી, ગેસ વગેરે જેવી પાયાની સગવડોને પણ આવરી લેશે. શ્રી શાહે આજે ગુજરાતમાં અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓના સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. ત્યારબાદ અમદાવાદથી કલોલ પહોંચ્યા હતા, જ્યાં તેમણે ગાંધીનગરના પાનસર ગામે 3.5 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત તળાવનું લોકાર્પણ કર્યું. ગુજરાતની એક દિવસની મુલાકાતે ગયેલા શ્રી શાહે કલોલમાં સરદાર પટેલની 15 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરી કલોલમાં સભાને સંબોધન વખતે આ મુજબ જણાવ્યું હતું. ગૃહમંત્રીએ રેલવે ગ્રાઉન્ડ, સાબરમતી અમદાવાદ ખાતે ગાંધીનગર જન મહોત્સવ અંતર્ગત સાંસદ ખેલ મહોત્સવમાં ભાગ લીધો હતો. કેન્દ્રીય ગૃહમંત્રીની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા હતા. બાદમાં શ્રી શાહ અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ ખાતે ગુજરાત સાહિત્ય મહોત્સવનું ઉદઘાટન કરશે. તમિલનાડુમાં તાજેતરના પૂર પછીની સ્થિતિમાં રાહત અને પુનર્વસનના પ્રયાસોનો આજે પ્રધાનમંત્રી કાર્યાલયે તાગ મેળવ્યો. સૂત્રોએ જણાવ્યું છે કે આ સ્થિતિમાં રાજ્યને જરૂરી સહાય કરવાના અને પૂર પછીની સ્થિતિની જાણકારી મેળવવા પ્રધાનમંત્રી કાર્યાલયમાં ઉચ્ચસ્તરીય બેઠક બોલાવવામાં આવી હતી. કાર્યાલયના અધિકારીઓએ તમિલનાડુના અધિકારીઓ સાથે આ અંગે ચર્ચા પણ કરી હતી. બેઠક દરમિયાન રાષ્ટ્રીય આપદા રાહત દળ એનડીઆરએફ અને સેનાના હેલિકોપ્ટર સહિત બીજી કોઈ મદદની જરૂર છે કે કેમ તે અંગે પણ ચર્ચા કરાઈ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ 31મી ડિસેમ્બરે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમ માટે દેશના નાગરિકો પાસેથી તેમના વિચારો અને સૂચનો આમંત્રિત કર્યા છે. પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું છે કે અન્ય મુદ્દાઓની સાથે આ વખતે આપણે ચુસ્ત ભારતનો મુદ્દો આવરી લઈશું. આ મુદ્દાને યુવાનો ખાસ પસંદ કરે છે. પ્રધાનમંત્રીએ આ ઝુંબેશમાં અનન્ય પાસાઓનો ઊંડો અભ્યાસ કરવા તથા લોકોને તંદુરસ્ત રહેવા માટે કેવો વ્યાયામ કરે છે અને કેવો પોષણક્ષમ આહાર લે છે તે વિશે જણાવવા પણ કહ્યું. તેમણે લોકોને તેમના અભિપ્રાયો નમો એપ પર જણાવવા અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત માયજીઓવી ઓપન ફોરમ અથવા ટોલ ફ્રી નંબર 1800117800 ઉપર હિન્દી કે અંગ્રેજીમાં તેમના વિચારો રેકોર્ડ કરાવવા કહ્યું. આ ફોન નંબરની લાઇન 29 ડિસેમ્બર સુધી ખુલ્લી રહેશે. કેન્દ્રીય સીધા કરવેરા બોર્ડ આવકવેરા રિટર્ન ફોર્મ 1 અને 4 આકારણી વર્ષ 2024-25 માટે સૂચિત કર્યું છે કે આ ફોર્મ 1 એપ્રિલ 2023થી 31મી માર્ચ 2024 સુધીના પાછલા વર્ષની સંબંધિત આવકવેરા રિટર્ન ફાઇલ કરવા માટે લાગુ પડે છે. નાણાકીય વર્ષ માટે આઈટીઆર ફોર્મ માર્ચના અંત અથવા એપ્રિલની શરૂઆતમાં આપવામાં આવશે. જો કે આ વર્ષે આઈટીઆર ફોર્મ્સ ડિસેમ્બરમાં સૂચિત કરવામાં આવે છે, જેથી કરદાતાઓ વહેલા રિટર્ન ફાઇલ કરી શકે. 50 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા વ્યક્તિઓ અને સંસ્થાઓ દ્વારા ફોર્મ 1 અને 4 ફાઇલ કરવામાં આવે છે. ભારતીય પેઢીની માલિકીના વધુ એક સમુદ્રી માલવાહક જહાજ એમવી કેમ પ્લુટો પર
ચાંચિયાઓએ ડ્રોન દ્વારા હુમલો કર્યાના અહેવાલ છે. રાતા સમુદ્રમાં આવી રહેલા આ જહાજ પરના ખલાસીઓને બચાવી લેવા ભારતીય નૌકાદળે એક વિમાન મોકલી આપ્યું છે. જહાજની વિગતો મેળવવા અને જરૂરી સહાય કરવા એક યુદ્ધ જહાજ પણ રવાના કરાયું છે. ભારતીય નૌકાદળે જણાવ્યું છે કે આઈએનએસ માર્ગોઆ ગઈ રાત્રે જ ઘટના સ્થળે પહોંચી ગયું છે અને તેના પર સવાર લગભગ 20 ભારતીયોને સહી સલામત ઉગારી લેવાયા છે. હુમલાનો ભોગ બનેલા જહાજને જરૂરી સહાય માટે ભારતીય નૌકાદળના અન્ય એક જહાજને તેમજ આ રસ્તે આવતા જતા માલવાહક જહાજોને પણ તેની આસપાસ વાળવામાં આવ્યા છે. આ ઉપરાંત દરિયાકાંઠા નજીકના ચોકિયાતી જહાજ વિક્રમને અને તટરક્ષક દળના વિમાનને બચાવ કામગીરી પર દેખરેખ રાખવા અને મદદ કરવા મોકલાયું છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. કર્ણાટકમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ સરકારી શાળાઓ અને કોલેજોમાં હિજાબ પ્રતિબંધને રદ કરવા અંગે વિચારણા કરવા અંગેના કોઈ સત્તાવાર આદેશ જારી કરવામાં આવ્યો નથી. આ અંગે છેલ્લા નિર્ણય સરકાર ચર્ચા કર્યા પછી લેવામાં આવશે. કર્ણાટકના શિક્ષણ મંત્રીએ આ મુદ્દા ઉપર ભાર મૂકતા કહ્યું કે કાયદાકીય માળખાને ધ્યાનમાં લઈને અને નિર્ણય લેતા પહેલા મુખ્યમંત્રી સાથે સલાહ લેવાની જરૂરિયાત છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ નાતાલ ક્રિસમસની આવતીકાલે સમગ્ર દેશમાં ઉજવણી થશે. નાતાલની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અન્ય મહાનુભાવોએ ખ્રિસ્તી ભાઈ બહેનોને શુભેચ્છા પાઠવી છે. નાતાલની પરંપરાગત ઉજવણી માટે સમગ્ર દેશમાં દેવળો, રસ્તાઓ અને ખ્રિસ્તી પરિવારોએ ઘરોમાં અને આંગણાઓમાં રોશની કરી છે અને પ્રભુ ઈસુના આગમનની નિશાની રૂપ તારા લટકાવ્યા છે. તો દેવળોમાં ઈસુના જન્મની ઝાંખીઓ દર્શાવી છે. ખાસ કરીને ઈશાન ભારતના રાજ્ય મિઝોરમ, નાગાલેન્ડ વગેરેમાં પરંપરાગત ઉલ્લાસ અને શ્રદ્ધાપૂર્વક ક્રિસમસની ઉજવણી કરાય છે. ભારતીય મહિલા ટીમે ટેસ્ટ મેચમાં પહેલીવાર ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પર રમાયેલી આ ટેસ્ટ મેચમાં ભારતનો 8 વિકેટે વિજય થયો છે. આજે મેચના ચોથા દિવસે ઓસ્ટ્રેલિયાનો બીજો દાવ 261 રનમાં સમેટાઈ ગયો હતો. આથી પહેલા દાવની 187 રનની સરસાઈ બાદ કરતા ભારતને જીતવા માટે માત્ર 75 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, જે તેણે 2 વિકેટે ખોઈને બનાવી લીધો હતો. ભારતીય મહિલા ટીમે 1977માં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ મેચ રમવાનું શરૂ કર્યું ત્યારથી કુલ 11 મેચોમાં ભારતની આ પહેલી જીત છે. ભારતના સ્પિન બોલર સ્નેહ રાણાને આ ટેસ્ટમાં કુલ 7 વિકેટ લેવા બદલ મેચના શ્રેષ્ઠ ખેલાડીનો પુરસ્કાર અપાયો હતો. જમ્મુ કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ડોક્ટર ફારૂક અબ્દુલ્લાએ કહ્યું છે કે પ્રદેશમાં તાજેતરમાં બનેલા આતંકવાદી બનાવો એ બાબતનો પુરાવો છે કે જમ્મુ કાશ્મીરમાં હજી આતંકવાદનો પૂરેપૂરો અંત આવ્યો નથી. ડોક્ટર અબ્દુલ્લાએ આજે જમ્મુમાં એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે 370મી કલમ નાબૂદ કરાયા પછી પણ આતંકવાદના બનાવો કેમ બની રહ્યા છે તે અંગે સરકારે ગંભીરતાથી વિચારવું જોઈએ અને ત્રાસવાદ કાયમી ખત્મ અને માટે નક્કર પગલાં ભરવા જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં પંડિત મદન મોહન માલવિયાની જન્મજયંતિ નિમિત્તે તેમના પુસ્તકનું વિમોચન કરશે. આ પુસ્તકની માહિતી અને પ્રસારણ મંત્રાલય પ્રકાશન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. ભારતીય હવામાન વિભાગે આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં આજે કરા સાથે છૂટાછવાયા વાવાઝોડાની પણ આગાહી કરી છે. જ્યારે આગામી 24 કલાક દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી કરી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે કેન્દ્રનું વિકસિત ભારતનું સપનું માત્ર સારા રસ્તા, પુલો અને સારી સલામતી વ્યવસ્થા પૂરતું મર્યાદિત નથી, પરંતુ દેશના નાગરિકોને પાયાની સગવડોને પણ આવરી લેશે. પ્રભુ ઈસુના જન્મદિન નાતાલની આવતીકાલે સમગ્ર દેશમાં થશે ઉજવણી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.